ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા માટે વચગાળાના જામીન પર રિહા થયા હતા, પરંતુ આજે વિધાનસભાના સત્રનો છેલ્લો દિવસ છે. જાણકારી છે ત્યાં સુધી ચૈતર વસાવા આજે સાંજના સરેન્ડર કરશે અને ફરી એકવાર તે જેલમાં જશે. આવતીકાલે એટલે કે તારીખ 11 સપ્ટેમ્બર 2025ના રોજ તેમની જામીન અંગે ફરી એકવાર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. ચૈતર વસાવાના ઘણા બધા સમર્થકોનો મેસેજ આવી રહ્યો હતો કે શું થવાનું છે આગળ, શું ચૈતર વસાવા હવે જેલની બહાર જ રહેવાના છે? ત્યારે તેમની સ્પષ્ટતા માટે આ વિડીયો છે કે ચૈતર વસાવા હાલ જેલની બહાર નથી રહેવાના. આજે સાંજના લગભગ તે સરેન્ડર કરી દેશે અને આવતીકાલે હાઈકોર્ટની અંદર તેમના જામીનને લઈને સુનાવણી હાથ ધરાવવાની છે. ચૈતર વસાવાને અમુક શરતો હેઠળ વિધાનસભાના સત્ર માટે જામીન આપવામાં આવી હતી, જેમાં શરતો મૂકવામાં આવી હતી કે તે મીડિયાને સંબોધન નહીં કરી શકે, જે ઘટના બની છે જેને લઈ તેમની ઉપર કેસ ચાલી રહ્યો છે તેને લઈ કોઈ વાત નહીં કરી શકે, સાથે સાથે કોઈ જમાવડા પણ તે ભેગા નહીં કરી શકે અને સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ શરતો સાથે ચૈતર વસાવાને વચગાળાના જામીન 3 દિવસના આપવામાં આવ્યા હતા, જેથી તે પોતાના વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો ગૃહની અંદર ઉભા કરી શકે. ગઈકાલે પેટા પ્રશ્નોમાં તેમને ઉર્જા અને નાણાં મંત્રી કનુ દેસાઈને સવાલો પણ પૂછ્યા અને તે સવાલો અંગે મીડિયામાં ચર્ચા પણ થઈ રહી છે. તો ચૈતર વસાવાને લઈ આ અપડેટ હતી. અપડેટ કેવી લાગી કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. આવા સમાચાર માટે ટાઈમ્સ ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.